નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ છો તો તમે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ છો. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 3/6/2024 સોમવાર, વૈશાખ વદ 12 તિથિ છે 24 અને 19 સુધી. અશ્વિની નક્ષત્ર છે 24 અને 5 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કર્ણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અલઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે અપરા એકાદશી ભાગવત ભાવનો દિન મહિમા છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. મારા બાપા વિશે પૂછવાનું છે મેડમ. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 12/11/2007. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય 9:45. જન્મ સ્થળ શું છે? ગાંધીનગર, માણસા તાલુકો. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, એને જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો છે, તે વિધિ કરાવી પડશે ને? જી. જો હંમેશા એવું છે કે ગંડ નક્ષત્ર હોય એની શાંતિ કરાવવાની, પણ આપે જે જ્યેષ્ઠા નક્ષત્રની જે વાત કરી, તો જ્યેષ્ઠા નક્ષત્રના મૂળભૂત સિદ્ધાંતમાં જોઈએ તો એમાં ફક્ત વધારે પ્રબળ નિયમ મારા અનુભવ મુજબ એ છે કે એ લગ્ન વખતે, કે જેઠ મહિનામાં લગ્ન કે એ વસ્તુ જેઠ હોય ને એ વખતે અનુકૂળ આવે છે. એટલે આ વખતે એમને જોવા જઈએ ને તો નક્ષત્રની વિધિ શાંતિ કરાવવી એટલી બધી અગત્યતા જણાતી નથી. છતાં પણ તમને કોઈ વિદ્વાને માર્ગદર્શન આપ્યું હોય, તમને અનુકૂળ લાગતું હોય તો તમે કરાવી શકો. બાકી એટલી બધી ખાસ અગત્યતા જણાતી નથી. જી. આગળ પ્રફુલ્લાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હાજી, મારા માટે છે 27/5/69. જી, 27/5/69. જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 5:30 વાગે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ વેરાવળ, સોમનાથ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે મારું આ ગુરુનો રાશિ પરિવર્તન છે એ વ્યાવસાયિક અને આર્થિક રીતે કેવું થશે? જી. જી બિલકુલ. ગુરુનું રાશિ પરિવર્તન જે મે માસમાં થયું, તો એ મુજબ જોવા જઈએ ને તો તમારા માટે તો એ પરિવર્તન લાભદાયી થઈ શકે, કારણ કે તમને આરોગ્ય અંગે જે પણ કોઈ દ્વિધા રહેતી હશે ને એનો કોઈ સારો ઉકેલ આવે, યોગ્ય માર્ગદર્શન તમને સારું સફળ સાબિત થાય તેવું બની શકે છે. તદુપરાંત તમને કોઈ જગ્યાએથી અણધાર્યો લાભ પણ અપાવી શકે. તમે કોઈ પણ પ્રકારના વ્યવસાય કામકાજ સાથે જોડાયેલા હોય અથવા તમારા નામ પર કંઈ પણ પ્રકારનું કામકાજ અન્ય લોકો પણ કરતા હોય, એમાં પણ તમને કોઈ જગ્યાએ લાભની આશા બની શકે છે. એટલે થોડુંક જોવા જઈએ ને તો પોઝિટિવ વસ્તુ થોડી વધુ દેખાઈ રહી છે. એટલે એવી કોઈ તમારે ચિંતા કરવી નહીં, અને એકંદરે તમારા માટે આ ગુરુનું ફળ સારું સાબિત થાય તેવું લાગી રહ્યું છે. જી. આગળ દર્શક મિત્ર કોકિલાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી કોકિલાબેન. 7/10/1995. જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 9:50. જન્મ સ્થળ શું છે? બરોડા. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે મારો બાળકો છે એને બહાર ગયો છે અત્યારે કેનેડા, પણ તૈયાર થશે કે નહીં? જી. જી.
જો સૌપ્રથમ તો એને આ PR થવા માટે તમે જે વાત કરી છે તો એના માટે 2024 મધ્યમ છે, પરંતુ નવેમ્બર માસ બાદ ધીરે ધીરે અનુકૂળતા વધી રહે, 2025 થોડું વધુ અનુકૂળ બને તેવું આપણે કહી શકીએ. એટલે એ અંગે તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી એ વધુ જરૂરી કહી શકાય. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવને જે ભક્તિ કરતા હો તે દરમિયાન ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે અગત્યતા ધરાવે છે, જેથી કરીને તમને પરિસ્થિતિ તમારા પ્રશ્નમાં અનુકૂળ રહી શકે. તદુપરાંત તમે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા પણ ફરવી, જેથી કરીને તમને એના અંગે પણ સારા લાભ થઈ શકે. એટલે નવેમ્બર પછીનો સમય થોડો વધુ સારો લાગી રહ્યો છે અને આગળ 2025 પણ અનુકૂળ લાગે છે. એ અંગે તમારે કોઈ સારા સમાચાર મળી શકે તેવું આપણે કહી શકીએ. જી આગળ હસમુખભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી હસમુખભાઈ, જય શ્રી કૃષ્ણ. જી જન્મ તારીખ જણાવો. મારી ભોણીનો પ્રશ્ન છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 29/10/98. કઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 29/10/98. 29/10/98. જી જન્મ સમય જણાવો. રાત્રે 9:15. જન્મ સ્થળ શું છે? વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. હવે એને 4 વ્હીલ ગાડી લેવી છે તો કેવા કલરની લેવી, ક્યારે મુહૂર્ત આવે એ જોવું છે. જી, હવે બહુ સારી વસ્તુ કીધી કે ગાડી લેવાના તો યોગ અત્યારે 2024-25 બંને વર્ષ એના માટે સારા લાગી રહ્યા છે. અને કલર લેવા અંગે તમે જે વાત કરો છો તો એમાં એટલું કહી શકાય તો એને જો સફેદ કલર અનુકૂળ આવે તો વધુ યોગ્ય છે. અને તદુપરાંત આછો ભૂરા કલરનો શેડ છે કે આછા લીલા કલરના કોઈ પણ શેડ એ રંગના તમને અનુકૂળ આવે, કારણ કે અત્યારે કારના કલરના શેડ એટલા વિવિધ પ્રકારની વેરાયટીમાં આવતા હોય, તો જો આ પ્રકારના શેડમાં તમને અનુકૂળ આવતું હોય એ વધુ સારું. અને વ્હાઇટ કલર પણ વધુ અનુકૂળ લાગી રહ્યો છે. જી દર્શક મિત્ર ગીતાબેન જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 10/1/96. જી ગીતાબેન, જન્મ તારીખ જણાવો. 10/1/96. જી જન્મ સમય જણાવો. બપોરે 12:10. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારા પુત્રને 3 વર્ષ થયા છે તો સંતાન યોગ આ વર્ષમાં છે. જી જી બિલકુલ, તમારે સંતાન યોગ અંગે એટલું કહેવાય કે હાલમાં 2024 અને 25 બંને વર્ષ સંતાન માટે તો અનુકૂળ છે જ. સંતાન અંગે કોઈ ચિંતા કે કંઈ પણ પ્રકારના અન્ય ખોટે વિટંબણા જેવું લાગતું નથી. એટલે તમે સંતાન અંગે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એને પ્રાર્થના કરો, જ્યાં જરૂરી માર્ગદર્શન હોય માર્ગદર્શન પણ લેવું. અને તદુપરાંત તમારે એટલું પણ વિચારવું કે જો તમને સવારે ભક્તિમાં થોડોક સમય વધુ મળતો હોય તો સંતાન ગોપાલકના પાઠ આવે છે. એક નાનું સરખું પુસ્તક હોય છે, એ પુસ્તકમાં એ પાઠ હોય છે. પાઠ કેવી રીતે વાંચવા એની સમજૂતી પણ પ્રથમ પાને લખેલી હોય છે. તો સંતાન ગોપાલકના પાઠ તમારે દરરોજ જે વાંચવા એ તમારા માટે અગત્યનું છે. તેમજ ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના પણ કરવી, જેથી કરીને રોજિંદી ભક્તિમાં તમે આ 2 વસ્તુ તમે કરશો ને તો એવું કહી શકાય કે 2024 અને 2025 સારા આશાસ્પદ લાગી રહ્યા છે. તો એમાં ભગવાનની કૃપાથી તમને સારું ફળ પ્રાપ્ત પણ થઈ શકે. જી આગળ મોહમ્મદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 7/7/2000. જન્મ સમય જણાવો. સવારના 7. જન્મ સ્થળ શું છે? જી મોહમ્મદભાઈ, જન્મ સ્થળ શું છે? જંબુસર. પ્રશ્ન જણાવો આપનો.
સાહેબ મારા છોકરાએ MBA કરેલું છે મેડમ. જી હવે એને નોકરીનું કંઈક થવું પડે. જી જંબુસર. જી હા, હવે તમારે બહુ સારી વસ્તુ જંબુસર. હા, સારી વાત શું છે કે સારો અભ્યાસ કર્યો છે અને નોકરી માટે પ્રયત્ન કરે છે. તો 2024 અને 2025 બંને વર્ષ એના માટે ઘણા સારા છે નોકરી અંગે. એટલે એને નોકરી મળી જાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. એટલે તમે જો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમારા કોઈ ધાર્મિક સ્થાન પર દર્શન કરવા જાઓ તો ત્યાં તમે ફૂલ અર્પણ કરીને પણ પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જેને કહીને થોડુંક ભોજન મહિનામાં એકવાર તમે એને આપવાનું પણ રાખશો, તો જેથી કરીને એવું કહેવાય કે એને અત્યારે જે નોકરી મળવાના યોગ છે તો એમાં સારી નોકરી મળી શકે તેવું કહી શકાય. નોકરી માટે પણ એને જુલાઈ માસ બાદ સારા યોગ વધુ દેખાય છે. એટલે પ્રયત્ન કરવા, ક્યાંય માર્ગદર્શન ભલામણની જરૂર હોય એ પણ કરવી અને પ્રાર્થના કરવી, એ જેથી કરીને ફળ સારી રીતે પ્રાપ્ત થઈ શકે. જી તો હેમલભાઈ, હવે આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમને વિચાર મેળ અન્ય લોકો સાથે સારો રહે તેવું બની શકે. થોડીક ધીરજ રાખવી વાતચીત કે કામકાજમાં. આજે તમને તમારા કાર્યમાં સહકાર પણ સારો મળે તેવું બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં આજે જેટલી ધીરજ રાખશો એટલી તમારા માટે અનુકૂળતા વધુ રહેશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત થાય. તમારામાં સદભાવના સારી જોવા મળે તેવું પણ બની શકે. મિથુન રાશિ પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો તેવું પણ બને. જૂની ઓળખાણ કોઈ જગ્યાએ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું પણ થાય. ધાર્મિક વૃત્તિ આજે વિચારસરણી થોડીક તમારામાં વધુ રહે તેવું પણ બનવા જેવું છે. જી તો હેમલભાઈ, આગળ હવે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા તમારામાં થોડીક વધુ રહે તેવું બને. આતુરતા આજે દિવસભર વધુ રહે તેવું પણ કહેવાય. વિચારો તમને વધુ આવે તેવું પણ બને. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, તમારા કામની નોંધ લેવાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ રહે. કામકાજ કર્યાનો સંતોષ પણ અનુભવો તેવું બનવા જોગ છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત સાંભળવા મળી શકે. કામકાજમાં તમને સહયોગ પણ આજે સારો મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય તેવું પણ બનવા જોગ છે. જી તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર દિવ્યાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/7/2020. દિવ્યાબેન, જન્મ તારીખ જણાવો આપની ફરીવાર. મારા બાબાનું પૂછવું 11/7/2000. 11/7/2000. હા. જી, જન્મ સમય જણાવો. 6:45 સાંજે. જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. મારા બાબાને ધંધાનું મેળે નથી આવતું. જી. ઘરનો ધંધો કરો તો મેળે નથી આવતું, ને બહાર ગોતવા જાય તો મળતો નથી કઈ ધંધો. જી. જુઓ,
તેના માટે પૂછવું. હા, સૌ પ્રથમ તો એટલું કરવાનું કે અત્યારે 2024 એટલે કે નવેમ્બર દિવાળી સુધી તમારે થોડી શાંતિ અને ધીરજ રાખવી. જે પણ કામકાજ અત્યારે ચાલે છે એ કામકાજ પર થોડું